મોડાસામાં છાસવાલેના મઠાના પેકિંગમાંથી નીકળ્યો મૃત મચ્છર, ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે। મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા પ્રખ્યાત બ્રાન્ડ ગણાતી છાસવાલેના ત્યાંથી 500 ગ્રામ મઠાના પેકિંગમાંથી મૃત મચ્છરની મઠ્ઠો બિન આરોગ્યપ્રદ પધરાવી દેવાનો મામલો સામે આવ્યો છે। વિગતે વાત કરવામાં આવે તો મોડાસાના માલપુર રોડ પર આવેલા છાસવાલેના ત્યાંથી મોડાસાના સ્થાનિક મિનેશભાઈ રાઠોડ નામના સ્થાનિક ગ્રાહકે 11 માર્ચે મંગળવારે રાત્રિના 7:30 વાગ્યાના અરસામાં 500 ગ્રામ કેસર પિસ્તા મઠાનું પેકિંગ ખરીદ્યું હતું। પેકિંગ ખરીદ્યા બાદ ઘરે પહોંચી જમવા માટે પેકિંગ ખોલ્યું હતું ત્યારે મઠ્ઠા ઉપર મચ્છર જણાયા હતા। ગ્રાહક તેમજ પરિવારે તરત જ મઠાનું પેકિંગ લઈ ખરીદેલ સ્થળ પર છાસવાલે નામના આઉટલેટ શો પર પહોંચ્યા હતા। ફરજ પરના કર્મચારી સમગ્ર હકીકત જણાવતા સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે ગ્રાહકને અસંતોષ જવાબ આપી જવાબદારીમાંથી ઝટકાવવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રાહકને મઠાનું પેકિંગ પરત રિફંડ આપવાની વાત કરી હતી ત્યારે ગ્રાહક કે મનીષભાઈ રાઠોડ રિફંડ લેવાની ના પાડી દીધી હતી। જનહિતમાં આઉટલેટની અન્ય કોઈ ગ્રાહક ભોગ બને નહીં તે માટે લગતા વળગતા સંબંધિત તંત્ર સમક્ષ સમગ્ર મુદ્દો મૂકી જન આરોગ્ય સાથે છેડા કરતા આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે। છાસવાલાના આઉટલેટ પરથી ગત બુધવારે એક્સપાયરી ડેટ વાળી છાસ પધરાવવાનો મામલો પણ સામે આવ્યો ત્યારે એક જ સપ્તાહનો બીજો બનાવ સામે આવ્યો છે। છાસવાલાની પ્રોડક્ટની સામે અનેક સવાલો ઊભા થયા છે। છાસવાલાનું નામ મોટા અને દર્શન ખોટા તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય સાથે છેડા કરનાર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું પગલાં ભરે છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ મિનેશભાઈ મોહનભાઈ રાઠોડ છે। આજરોજ હું લગભગ 7:30 વાગ્યાની આસપાસ અહીંયા આગળ કેસર પિસ્તામાં મઠ્ઠો લઈ ગયેલ, જે ઘરે જઈને ખોલતા એની અંદરથી મચ્છર નીકળેલ છે। એ લઈને હું દુકાને પરત આવેલ છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે। તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું, બરાબર, પણ રિપ્લેસ કરવાની જરૂર નથી। આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, એટલા માટે જ હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું।